જય સ્વામિનારાયણ। તો મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ નારાયણ સ્વામીમાં। હું દર વખતે પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામીએ આપેલા પ્રવચનમાંથી તમને ઉપદેશ આપું છું। એમના ઉપદેશ જે આપણા જીવનમાં બહુ જ કામ આવે છે। તો ફરીવાર હું આવ્યો છું એક નવા વિડીયો સાથે અને નવા ઉપદેશ સાથે। આ ઉપદેશમાં એવું છે કે જ્ઞાનવત્સલ સ્વામી આપણને આપણા અહમ વિશે શીખવાડે છે। અહમને આપણે કઈ રીતના પોતાના જીવનથી દૂર રાખવો અને અહમને આપણે આપણા જીવનમાં શું નુકસાન થાય છે એના વિશે જ્ઞાનવત્સલ સ્વામી આપણને બહુ ગાઢ રીતના સમજાવવા માંગે છે। તો મિત્રો, ચાલો આપણે જોઈએ એ વિડીયો અને સમજીએ કે અહમ આપણા જીવનમાં કઈ રીતે દુરુપયોગી છે। સારા સંબંધ હોય એનું માન હોય, પણ આ સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ ડેવલપ કરવા માટે તમારો આય ઓછો રાખશો તો બહુ જ સરસ એક વાત મહાપુરુષોના અનુભવમાં છે કે when your eye is small, it has the power to attract all resources towards you. તમારો અહમ નાનો હશે, તમે સરળ હશો। તમારો અહમ નાનો હશે, તમે સરળ હશો તો કેટલા પ્રકારના રિસોર્સિસ કુદરતી તમારી પાસે આવી જશે। પ્રમુખ સ્વામી મહારાજને એક સંતે પત્ર લખ્યો અને કહ્યું કે વર્તા તમે ઉત્તરમાં અંગ્રેજીમાં લખજો કે આઈ બ્લેસ યુ। પ્રમુખ સ્વામી મહારાજ અક્ષર લખી શકતા હતા કોઈ સંતની મદદથી, આઈ પછી ગેપ BLESS ગેપ YOU લખ્યું। પછી પેલા સંતે પત્ર જોયો ને એમાં આઈ છે ને સેકન્ડ આલ્ફાબેટ નો હતો, ટપકા વાળો ડોટ વાળો આઈ હતો। એટલે સાહજિક જ પેલા સંતે કહ્યું કે સ્વામી, અંગ્રેજી વ્યાકરણનો એક નિયમ છે કે ફૂલ સ્ટોપ પછી પહેલો અક્ષર જે આવે કેપિટલ લખવો પડે એટલે આઈ કેપિટલ થાય। પ્રમુખ સ્વામી મહારાજે ખૂબ સુંદર શાણપણામાંથી ઉત્તર આપ્યો। સ્વામીએ કહ્યું કે બીજા બધા લેટર છે એ તો આપણે કેપિટલ લખ્યા છે, પણ આ એટલા માટે નાનો લખ્યો છે કે જીવનમાં હંમેશા આય નાનો રાખો। તમારા પરફોર્મન્સમાં આય મોટો રાખો, પણ વિચારધારામાં અને એટીટ્યુડ અભિગમમાં હંમેશા આય નાનો રાખો। મારે મોટા કામ કરવા છે, વિચાર સવારથી કરવો, પણ મોટા કામ કરીને મારે પ્રસિદ્ધિ નથી મેળવવી, સેવા કરવી છે એવી ભાવના રાખજો તો મોટા કામ થશે જ। એ તાકાત છે આ વિચારમાં। તો જો કીપ યોર આઈ સ્મોલ, ઇટ હેઝ રિસોર્સિસ। દિલ્હીનું અક્ષરધામ પ્રમુખ સ્વામી મહારાજે 5 વર્ષમાં બાંધ્યું। સોમપુરા જેને ડિઝાઇન કરી એમને કહ્યું કે 35 વર્ષ થશે। પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે 5 વર્ષમાં પૂરું કરવું જ છે। તમે કોઈ પણ બિલ્ડરને કે કોઈ પણ ડેવલપરને પૂછજો તો ખરા કે દિલ્હી જેવી સિટી, આવી મોટી રાજધાની, એમાં યમુના નદીના કિનારે 110 એકર ઉપર 5 વર્ષમાં પ્રોજેક્ટ પૂરો કરવો એટલે શું? અને એ પણ પાછો નોન રેસિડેન્શિયલ નોન કોમર્શિયલ પ્રોજેક્ટ બાંધીને વેચવાનો નહોતો, અને એ પણ પથ્થરનો। એટ ધ પીક 7000 આર્ટિસન્સ કામ કરતા હતા। એનો ઉદ્ઘાટન સમારોહ 1 મહિના સુધી ચાલેલો, કારણ કે બધાનો સમાવેશ કરવાનો હતો દેશ પરદેશથી। 2 મોઢે લોકો પ્રમુખ સ્વામી મહારાજના વખાણ કરતા। પ્રમુખ સ્વામી મહારાજ ઉત્તરમાં નમ્રતાથી હાથ જોડીને એટલું કહેતા કે ભગવાન સ્વામિનારાયણના આશીર્વાદથી થયું છે, અમારા ગુરુ યોગીજી મહારાજના સંકલ્પથી થયું છે, અને આ સંતો અને કાર્યકર્તાઓ સ્વયંસેવકોના પુરુષાર્થથી થયું છે, મેં કાંઈ નથી કર્યું। આ અહમ નથી ને એટલે આટલા બધા રિસોર્સિસ અટ્રેક્ટ કરી શકે છે। 2001માં જ્યારે ભુજમાં ભૂકંપ આવ્યો, 26મી જાન્યુઆરીએ ભૂકંપ આવ્યો, સવારે 8:45 વાગે પ્રમુખ સ્વામી મહારાજે આદેશ આપ્યો ભુજ સ્વામિનારાયણ મંદિરમાં કે રસોડું ચાલુ કરો, લોકો બપોરે ક્યાં જમશે? તે દિવસે બપોરે 17,000 લોકો આપણા સ્વામિનારાયણ મંદિરે જમેલા। પ્રમુખ સ્વામી મહારાજે રિપોર્ટ સાંભળીને કહ્યું કે રસોડું ચાલુ રાખો। આવતા 10 મહિના સુધી 3 ટાઈમ થઈને રોજ 85,000 લોકો તે સ્વામિનારાયણ મંદિરે આપણે ત્યાં જમતા। પ્રમુખ સ્વામી મહારાજે ચોથા દિવસે 30મી જાન્યુઆરી 2001માં 800 ટનનું જહાજ બોમ્બેથી મુન્દ્રા પોર્ટ ઉપર મૂકી દીધું, જીવન જરૂરિયાતની મટીરિયલનું। અને અમે 150 સંતોને 1500 સ્વયંસેવકોએ ફક્ત 5 જ દિવસમાં કચ્છના 509 ગામડાઓમાં એનું વિતરણ કર્યું। પછી રિહેબિલિટેશન, પુનર્વસન શરૂ થયું। BAPS સંસ્થા પ્રમુખ સ્વામી મહારાજે 9 ગામ દત્તક લીધા। અમે લોકોએ 1500 ઘર સારા બાંધી આપીને લોકોને આપ્યા। બીજા 42 ગામોમાં સ્કૂલ બાંધી આપી, રોડ બાંધી આપ્યા, પબ્લિક હેલ્થ સેન્ટર બાંધી આપ્યું। તે વખતે સમાજમાં એક વાત ચાલતી, ઘણા વર્ષો પહેલા આપણે એક પ્રધાનમંત્રી શ્રી બોલેલા કે અમે કેન્દ્ર સરકારમાંથી 1 રૂપિયો છોડીએ તો વાસ્તવિકતા એની એવી બને છે કે એકચ્યુઅલ લાભાર્થી સુધી પહોંચતા 15 પૈસા થઈ જાય છે।
લોકો સમાજમાં કહેતા કે અત્યારે આ ભૂકંપ રાહતમાં પ્રમુખ સ્વામી મહારાજને રૂપિયો આપો તો એકચ્યુઅલ લાભાર્થી સુધી પહોંચતા પહોંચતા એ સવા રૂપિયો થઈ જાય છે. તો મિત્રો તમે જોયું જ્ઞાન વત્સલ સ્વામીએ આપણને જે સમજાવ્યું કે જીવનમાં કઈ રીતે પોતાનો આય મીન્સ કે અહમ એ આપણે કઈ રીતના ઓછો રાખવો, જીવનમાં આપણને કઈ રીતના પ્રસિદ્ધિ મેળવવી અને પોતાના અહમને કઈ રીતના હેન્ડલ કરવો, પ્રસિદ્ધિ મેળવ્યા બાદ એ આપણે આપણા જીવનમાં જો સરખી રીતના રાખી શકીએ તો આપણે આપણા જીવનને સારી રીતના જીવી શકીએ. જીવનમાં જો હંમેશા આપણે પોતાની પ્રસિદ્ધિ કરી અને એક અહમ પોતાના જીવનમાં એક ભાગ તરીકે રાખીએ તો આપણી પ્રસિદ્ધિ નકામી કહેવાય. એ પ્રસિદ્ધિ કોઈ પણ કામની નહીં. જો માણસો આપણી પાછળ આપણા વિશે વાત કરે તો આપણે જીવનમાં એ ધ્યાન રાખવું જોઈએ કે અહમ કોઈ દિવસ જીવનમાં લાવવો નહીં. અને જો બીજા જે કોઈ પણ જીવનમાં પ્રસિદ્ધ થતા હોય કે પોતાની પ્રગતિ જોતા હોય તો એમને બી આપણે જણાવવું જોઈએ કે પોતાના જીવનમાં પ્રગતિ સાથે અહમ કોઈ દિવસ નહીં ભેગો લેવાનો. જો આપણે એ બંને ભેગા રાખશું તો એ આપણી પ્રગતિને રૂંધશે અને આપણી પ્રગતિને ધીમી કરશે. તો આપણે આપણા જીવનને જો સારી રીતના જીવવું હોય તો અહમને આપણા જીવનમાંથી નાબૂદ કરી દો. તો આશા કરું છું કે તમને મારો આ વિડીયો ગમ્યો હશે. જો ગમ્યો હોય તો પ્લીઝ લાઈક કરજો, બાકી શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં અમારી ચેનલ નારાયણ સ્વામી. જય સ્વામિનારાયણ. થેન્ક યુ.